નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આપણે જે થિયરિકલી અમુક બાબતો જે છે એની છેલ્લે આપણે સુરેખ નિયત સંબંધ જે રેખા એનું અન્વયોજન કરવાની જે બે પદ્ધતિઓ છે, આલેખની રીત અને બીજી આપણે ન્યૂનતમ વર્ગોની રીત. તો એ પ્રમાણે આપણે ન્યૂનતમ વર્ગોની રીત જે છે એના સૂત્રો એની આપણે છેલ્લે ચર્ચા કરી હતી અને આપણે એને સમજ્યા હતા. તો હવે આપણે આગળ જે નિયત સંબંધાંક ડી, જે નિયત સંબંધ રેખા આપણે હોય છે વાય કેપ બરાબર a વત્તા bx, તો એમાં આપણે બી એટલે કે નિયત સંબંધાંક એનું કેવી રીતે અર્થઘટન થાય છે, બીની કિંમત જે આપણને ઘન અથવા તો ઋણ મળે તો એનું અર્થઘટન, જેમ આપણે સહસંબંધાંક આરની કિંમતનું આપણે અર્થઘટન આગળના પ્રકરણમાં આપણે જોયું હતું, એમ આપણે થિયરીમાં હવે આપણે આગળ નિયત સંબંધાંક ડી જે છે ડી, તો એની કિંમતનું અર્થઘટન આપણે સમજીશું. તો જે પાકી બુકમાં તમે થિયરી લખો છો તો એ રીતે કન્ટિન્યુ આગળ આપણે એની નોંધ તમે કરજો. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 120 ઉપર જે નિયત સંબંધાંક ડી જે છે એની કિંમતનું જે અર્થઘટન થાય છે એના વિશેની માહિતી આપેલી છે, તો એ તમે જોઈ શકો છો. એટલે જે નિયત સંબંધાંક બી જે છે એ નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં જો 1 એકમનો વધારો થાય તો ચલ વાયની કિંમતમાં કેટલો વધારો થાય છે એ દર્શાવતું માપ છે. તો સૌપ્રથમ આપણે એ બાબતની નોંધ કરીએ કે નિયત સંબંધાંક ડી જે છે ડી એ નિરપેક્ષ જે ચલ આપણો હોય છે, નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર થાય તો વાયની કિંમતમાં થતા ફેરફારનું માપ જે છે એ બતાવે છે, દર્શાવતું માપ છે. વાયની કિંમતમાં થતા ફેરફાર દર્શાવતું એક માપ છે નિયત સંબંધાંક બી જે છે એ. હા, તો અહીંયા આપણે નું શબ્દ કાઢી નાખીએ, એટલે કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં જો 1 એકમનો ફેરફાર થાય તો વાયની કિંમતમાં જે ફેરફાર થતો હોય છે એ દર્શાવતું માપ છે નિયત સંબંધાંક બી. તો એ પ્રમાણે આપણે જોઈએ પહેલું, તો જો બીની જે કિંમત છે એ જો ઘન હોય, બીની કિંમત એટલે કે બીની કિંમત 0 કરતાં મોટી હોય, એટલે કે ઘન હોય, બીની કિંમત જો ઘન હોય એટલે કે 1, 2, 3, 4 એ પૂર્ણાંક હોય કે પછી અપૂર્ણાંકમાં હોય, આપણે એ રીતે સમજી શકીએ. એટલે બીની કિંમત જો ઘન હોય તો આપણે એનું જે અર્થઘટન કરી શકીએ કે ભાઈ એક્સની કિંમતમાં જો 1 એકમનો વધારો થાય તો ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો વાયની કિંમતમાં, જે એના પર આધારિત ચલ જે વાય છે, તો વાયની કિંમતમાં બી એકમ જેટલો વધારો થાય છે.
એટલે કે બીની જે કિંમત હોય છે એટલા એકમ જેટલો વધારો થાય છે. દાખલા તરીકે આપણે જો બી બરાબર 5 હોય તો વાયની કિંમતમાં 5 એકમ જેટલો વધારો થાય એમ આપણે કહેવાય. બરાબર. આપણે ધારો કે ઉદાહરણ લખવું હોય કે ભાઈ દાખલા તરીકે બી બરાબર 5 હોય તો વાયની કિંમતમાં 5 એકમનો વધારો થાય છે તેમ કહેવાય. તો આ રીતે નિયત સંબંધાંક બીની કિંમત જે હોય 2 હોય 3 હોય 5 હોય 6 હોય તો એનો મતલબ શું થાય છે કે જો એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય અને જો બી બરાબર 5 હોય તો એનો મતલબ કે વાયની કિંમતમાં 5 એકમ જેટલો વધારો થાય છે. એટલે કે બી જે છે એ બરાબર એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો એના પ્રમાણમાં વાયમાં કેટલો વધારો થાય છે એ બતાવતું એક માપ. એટલે કે જો બીની કિંમત ઘન હોય તો એ વધારો દર્શાવે છે અને જો બીની કિંમત આપણે ઋણ હોય, બીજું આપણે જોઈએ કે જો બી જે છે એની કિંમત ઋણ હોય એટલે કે 0 કરતાં એની કિંમત નાની હોય, -1 હોય -2 હોય એવી રીતે, હા, તો એ ઋણ હોય બીની કિંમત, હા, ઋણ હોય તો આપણે ચલ એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર થાય. ચલ એક્સની કિંમતમાં બીની કિંમત ઋણ હોય એટલે કે ચલ એક્સની કિંમતમાં 1 એકમનો માનો કે વધારો થાય, 1 એકમનો વધારો થાય તો ચલ વાયની કિંમતમાં બી એકમ જેટલો ઘટાડો થાય છે. એટલે જો બીની કિંમત જે છે એ ઋણ હોય, જેમ આપણે ઘનમાં જોયું કે ભાઈ બી બરાબર 5 હોય તો એનો મતલબ શું થાય કે વાયની કિંમતમાં 5 એકમ જેટલો વધારો થાય છે એક્સના પ્રમાણમાં. એક્સમાં 1 એકમનો વધારો થાય તો વાયની કિંમતમાં 5 એકમ જેટલો વધારો થાય. પણ માનો કે બી બરાબર જો -5 હોય તો એનો મતલબ શું થશે કે જો એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો વાયની કિંમતમાં -5 એકમ જેટલો ઘટાડો થાય છે. બરાબર. તો એમાં આપણે ઉદાહરણ એ રીતે લખી શકીએ. જુઓ કે દાખલા તરીકે બી બરાબર -5 હોય, બરાબર, તો વાયની કિંમતમાં 5 એકમ જેટલો ઘટાડો થાય છે એમ કહેવાય. એટલે બંને સ્વરૂપમાં એક્સની કિંમતમાં જે 1 એકમનો વધારો થતો હોય તો એના આધારે વાયની કિંમત ઉપર એની શું અસર થાય છે. જો બીની કિંમત ઘન હોય તો એટલા એકમનો વધારો થાય છે તેમ કહેવાય અને જો બીની કિંમત ઋણ હોય તો એક્સની કિંમતમાં માનો કે 1 એકમનો જો વધારો થાય તો વાયની કિંમતમાં બરાબર શું થાય છે ઘટાડો. એટલે જો બીની કિંમત બરાબર ઋણ હોય તો આપણે ઘટાડો સમજવાનો છે, એનું અર્થઘટન. અને જો બીની કિંમત ઘન હોય તો એટલા બી એકમ જેટલો વાયની કિંમતમાં વધારો થાય છે. તો નિયત સંબંધાંક બી જે છે એનું અર્થઘટન જે છે એ આ રીતે થાય છે. તો થિયરિકલી આપણે એ જે મુદ્દો છે અને પરીક્ષામાં કદાચ એ રીતે તમારે થિયરિકલી પૂછાય તો આ રીતે બીની કિંમત ઘન હોય તો શું એનો મતલબ થાય, એટલે કે અર્થઘટન થાય, અને ઋણ હોય તો એનું અર્થઘટન શું થાય છે એ આપણે ખ્યાલ રાખવું પડે. તો એ રીતે આપણે જે બીની કિંમતનું આપણે અર્થઘટન જે છે એને આપણે સમજ્યા. હવે આપણે આગળ જે નિયત સંબંધાંક બીની જે આપણે વાત કરી રહ્યા છીએ તો એના ગુણધર્મો જે છે એ આપણે જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 141 ઉપર, પેજ નંબર 141 ઉપર જે નિયત સંબંધાંક જે છે
એના ગુણધર્મો આપેલા છે. તો આગળ આપણે થિયરીમાં તમારી પાકી બુકમાં આ રીતે ટાઇટલ લખો, નિયત સંબંધાંક બી જે છે એના ગુણધર્મો. એટલે પરીક્ષામાં ઘણીવાર થિયરિકલી નિયત સંબંધાંકના ગુણધર્મો વિશે આપણને પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. તો સૌથી પહેલો જુઓ ગુણધર્મ જે છે એ આપણે છે જુઓ કે સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી બંનેના ચિહ્નો જે છે એ સમાન હોય છે. એટલે જે આપણે આગળના પ્રકરણમાં સહસંબંધાંક આપણે શીખ્યા, સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક જે છે નિયત સંબંધાંક બી, બંનેના ચિહ્નો જે છે બંનેના ચિહ્નો સરખા હોય છે. સરખા હોય છે એટલે કે જો એક્સ અને વાય વચ્ચેનો જે સહસંબંધાંક હોય આર એ ઘન હોય, કહેવાનો મતલબ. તો નિયત સંબંધાંક બીની કિંમત પણ શું હોય છે? ઘન હોય છે. એટલે કે એ રીતે આપણે બરાબર કે આર ઘન હોય, જો આર ઘન હોય તો બીની કિંમત જે છે તો બીની કિંમત પણ ઘન હોય છે. આ એનો પહેલો ગુણધર્મ આપણે કહી શકીએ એમ, બરાબર. પછી બીજો ગુણધર્મ આપણને આપેલો છે જુઓ કે નિયત સંબંધાંક જે છે એ ઉગમ બિંદુથી સ્વતંત્ર છે, પરંતુ સ્કેલ માપના પરિવર્તનથી એ સ્વતંત્ર નથી. તો આ ખાસ આપણે પ્રેક્ટિકલ જે દાખલા ગણીએ તો એના માટે આ એક અગત્યનો ગુણધર્મ છે કે જે નિયત સંબંધાંક બીનું જે માપ છે, જુઓ બીનું માપ ઉગમ બિંદુના પરિવર્તનથી એ સ્વતંત્ર છે. જુઓ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે કે એક્સ અને વાયની જે કિંમતો છે એને આપણે જે યુ અને વીમાં ફેરવીએ છીએ, એટલે કે ઉગમ બિંદુમાં આપણે પરિવર્તન કરીએ છીએ જે આ રીતે આપણે, બરાબર. દાખલા તરીકે આપણે એક્સની કિંમત છે એમાંથી કોઈ ચોક્કસ સંખ્યા આપણે બાદ કરી અને યુની કિંમત આપણે મેળવીએ છીએ. એ રીતે વીની કિંમત આપણે મેળવીએ છીએ વાય માઇનસ બી. તો એક્સ અને વાયની જે કિંમતો છે આપણને આપેલી હોય એના અવલોકનો, તો આપણે એને યુ અને વીમાં આપણે એનું પરિવર્તન કરીએ તો એમાં એક્સ અને વાયમાંથી આપણે કોઈ ચોક્કસ સંખ્યા આપણે બાદ કરીએ, એટલે કે ઉગમ બિંદુમાં આપણે પરિવર્તન કરીએ તો એનાથી નિયત સંબંધાંકનું માપ જે એ સહસંબંધાંકની જેમ શું છે? સ્વતંત્ર છે. પરંતુ સ્કેલ માપનું જે માપ હોય છે જુઓ, પરંતુ આપણે સ્કેલ માપનું પરિવર્તન કરીએ એટલે કે સ્કેલ માપના પરિવર્તનથી એ સ્વતંત્ર નથી. જુઓ એટલે કે આપણે યુની કિંમત મેળવવા માટે આપણે એક્સ અને માઇનસ એ કરી હોય એને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ એટલે કે સી એક્સ. એ રીતે આપણે વીની કિંમત મેળવવા માટે આપણે વાય માઇનસ બી કરી હોય એને આપણે સી વાય વડે ભાગીએ તો એ આપણે સ્કેલ માપમાં પરિવર્તન કર્યું એમ કહેવાય. તો એ રીતે જે નિયત સંબંધાંકનું જે માપ છે એ આપણે ઉગમ બિંદુમાં પરિવર્તન કરીએ તો એનાથી સ્વતંત્ર છે. એટલે એમાં જે આપણે યુવીવાળું જે સૂત્ર મૂકીએ છીએ એ રીતે જ મુકાય છે, જેમ આપણે સહસંબંધાંકમાં મૂકતા હતા એ જ રીતે. પણ જો સ્કેલ માપનું આપણે પરિવર્તન કરીએ તો આપણે જોયું સૂત્રની અંદર પણ આપણે એ જોયું હતું કે જે સિવાય અને સી બરાબર સીએક્સ જે છે એને આપણે ધ્યાનમાં લેવું પડે છે, કારણ કે નિયત સંબંધનું માપ જે છે એ સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે જ્યારે આપણે યુવીવાળી રીતે દાખલો જ્યારે આપણે ગણીએ અને જો આપણે સ્કેલ માપમાં પરિવર્તન કરવું પડે એટલે કે એક્સ અને વાયની જે કિંમતો છે એને આપણે નાની કરવા માટે
કોઈ ચોક્કસ સંખ્યા વડે આપણે એને ભાગવી પડે તો આપણે એ જે સંખ્યા છે આપણે એને ભાગી હોય એ સંખ્યાઓ આપણે સૂત્રમાં બીની કિંમત મેળવવામાં આપણે શું છે ધ્યાનમાં લેવી પડે છે. તો આ બે ગુણધર્મો જે છે એ આપણે જોયા. તો એની નીચે એક નોંધ, ખાસ નોંધ આપી છે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં. એમાં આપણને કીધું છે કે વાયની એક્સ પરની જે નિયત સંબંધ રેખા છે એ હંમેશા એક્સ બાર અને વાય બાર બિંદુમાંથી પસાર થાય છે. તો આ એક બાબત પણ આપણે ખ્યાલ રાખવાની. જે નિયત સંબંધ રેખા આપણે મેળવીએ છીએ વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ, કે એ આલેખના સ્વરૂપમાં હોય કે આ રીતે હોય, પણ એ રેખા જે છે એ ગાણિતિક રીતે એક્સ બાર અને વાય બારમાંથી પસાર થતી હોય છે. તો એ એક નોંધ તરીકે ખાસ લખજો. પરીક્ષામાં એના વિશે બહુ પૂછાતું હોય છે એક ગુણના પ્રશ્નમાં કે જે નિયત સંબંધ રેખા જે છે એ કયા બિંદુમાંથી પસાર થાય છે. તો એ રીતે આપણે યાદ રાખવાનું કે વાયની એક્સ પરની જે નિયત સંબંધ રેખા હોય, નિયત સંબંધ રેખા જે છે એ આપણે હંમેશા એક્સ બાર બરાબર અને વાય બાર જે બિંદુ બરાબર બિંદુમાંથી અથવા બિંદુઓમાંથી આપણે લખીએ કે પસાર થાય છે. તો આ એક ખાસ યાદ રાખજો. જે નિયત સંબંધ રેખા હોય છે અને એ એક્સ અને વાયનો જે મધ્યક હોય છે, એટલે કે મધ્યકની જે કિંમત હોય એનું જે બિંદુ હોય તો એમાંથી એ પસાર થાય છે. તો આપણે નિયત સંબંધાંક જે છે તો એના ગુણધર્મો જે છે એ આપણે જોયા. હવે આપણે થિયરીમાં આગળ આપણે જોઈએ તો જે નિશ્ચાયકતાનો આંક જે છે એની આપણે વાત કરી હતી કે બે ચલ વચ્ચેનો જે નિયત સંબંધ હોય છે એની વિશ્વસનીયતા નિયત સંબંધ વિશેની, કે નિયત સંબંધ જે છે એ ખરેખર અસ્તિત્વમાં છે કે કેમ, તો એની વિશ્વસનીયતા ચકાસવા માટેનું જે માપ છે નિશ્ચાયકતાનો આંક. તો એના વિશે આપણે આગળ થિયરીમાં જોઈએ. તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 138 ઉપર નિશ્ચાયકતાનો આંક જે છે એની માહિતી જે છે એ આપેલી છે. નિશ્ચાયકતાનો આંક એટલે એને સંકેતમાં આરના વર્ગ વડે દર્શાવવામાં આવે છે. એટલે નિશ્ચાયકતાનો આંક જે છે એ જે બે સહસંબંધિત આપણે ચલો હોય છે, બે સહસંબંધિત ચલ આપણે એક્સ અને વાય વચ્ચેના નિયત સંબંધની તમારી બુકમાં એ રીતે લખજો. જે બે સહસંબંધિત ચલોના આપણે નિયત સંબંધની જે વાત કરીએ છીએ તો વચ્ચેના નિયત સંબંધની વિશ્વસનીયતા માપવાનું એક માપ છે એમ. એટલે બંને ચલ વચ્ચે જે નિયત સંબંધ છે તો એની એક વિશ્વસનીયતા, કે જે આપણે નિયત સંબંધની અંદર આપણે જે નિરપેક્ષ ચલ એક્સ હોય છે આપણે જોયું કે એની કિંમતમાં જો ફેરફાર થાય તો એને કારણે ચલ વાયની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે એ આપણે નિયત સંબંધ દ્વારા માપી શકીએ છીએ. તો એની એક વિશ્વસનીયતા આપણે ચકાસવી હોય કે શું ખરેખર વાયની જે અંદાજિત કિંમત આપણને મળી એ ખરેખર યોગ્ય છે કે કેમ. તો એની ચકાસણી જે છે એ બંને ચલ વચ્ચેનો જે નિયત સંબંધ છે એને માપવા માટેનું આ એક સાધન અથવા તો એક માપ છે. તો એનો અર્થ આપણે જોઈએ. નિશ્ચાયકતાનો આંક જે છે તો એ આપણે નિરપેક્ષ ચલ એક્સની કોઈ પણ જ્ઞાત અથવા કોઈ પણ આપેલી કિંમત, એક્સની કોઈ પણ આપેલી કિંમત હોય, કિંમત પરથી વાયની બરાબર એક્સની બરાબર નિરપેક્ષ ચલ હોય એ રીતે આપણે સાપેક્ષ ચલ જે વાય આપણે કહીએ છીએ
હા, તો સાપેક્ષ ચલ વાયની અંદાજિત કિંમત જે આપણે મેળવીએ છીએ, અંદાજિત કિંમત વાય કેપ, બરાબર, અને તેની જે અવલોકિત જે કિંમત હોય વાયની, અવલોકિત કિંમત એટલે કે વાય વચ્ચેનો જે સહસંબંધાંક જેને કહેવાય, સહસંબંધાંક આરના વર્ગની નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે. અને એટલે એને સંકેતમાં, બરાબર, તેથી તેને સંકેતમાં આરના વર્ગ વડે દર્શાવાય છે. એટલે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે તમે જોશો તો અર્થ જે છે એનો આપેલો છે. હા, બરાબર, કે જે નિરપેક્ષ ચલ આપણે એસની કોઈ પણ જ્ઞાત કિંમત હોય એના આધારે આપણે સાપેક્ષ ચલ વાયની જે અંદાજિત કિંમત આપણે મેળવીએ વાય કેપ, અને વાયની જે અવલોકિત કિંમત હોય વાય, તો એ બંને વચ્ચેનો જે સહસંબંધાંક એટલે કે આર, બંને, બરાબર, જે બંને વચ્ચે જેનું અંતર હોય તો એ પ્રમાણે એનો જે સહસંબંધાંક આર અને એનો જે વર્ગ આપણે કરીએ તો એને નિશ્ચાયકતાના આંક તરીકે ઓળખવામાં આવે છે. અને તે પ્રમાણે એને સંકેતમાં આરના વર્ગ વડે દર્શાવાય છે. એટલે પ્રેક્ટિકલ દાખલામાં આપણે જો આરનો વર્ગ જે છે એ આપણે મેળવવો હોય તો આપણે પહેલાં આર ગણવો પડે. એટલે એનું સૂત્ર જે છે, બરાબર, આરનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, સહસંબંધાંકનું સૂત્ર, પણ એ ત્યાં આપણે આરને બીજી ABCDમાં દર્શાવતા હતા, પણ અહીંયા આપણે નિશ્ચાયકતાના આંક માટે આપણે એને કેપિટલ આર તરીકે બતાવીએ છીએ. એટલે જે કેપિટલ આર છે એ સહસંબંધાંક જ છે, પણ અહીંયા આપણે એને સંકેતમાં બતાવવા માટે આપણે એને કેપિટલમાં રજૂ કર્યું છે, બરાબર. તો એ રીતે આપણે સહસંબંધાંક આર જે છે એની કિંમતનું હવે આપણે વાત કરીએ કે આપણે એનો અર્થ જોયો કે ભાઈ કોને નિશ્ચાયકતાનો આંક કહેવાય છે. તો એનો જે નિશ્ચાયકતાનો આંક જે છે, નિશ્ચાયકતાનો આંક આરનો વર્ગ જે છે એની કિંમતનો વિસ્તાર જે છે, કિંમતનો વિસ્તાર 0 થી 1ની વચ્ચે હોય છે. આરનો વર્ગ જે છે એની કિંમતનો વિસ્તાર, જેમ આપણે આરની કિંમતનો વિસ્તાર જે છે એ -1 થી 1 વચ્ચે હોય છે. એટલે કે જો, બરાબર, માઇનસમાં હોય તો આપણે ઋણ સહસંબંધ કહેતા હતા, ઘન હોય તો, બરાબર, આપણે એની કિંમત 1 હોય, બરાબર, અથવા 1ની નજીક હોય તો ઘન સહસંબંધ આપણે એને કહીએ. જ્યારે નિશ્ચાયકતાનો આંક આરનો વર્ગ છે એની કિંમતનો વિસ્તાર જે છે એ શું હોય છે, 0 થી 1ની વચ્ચે હોય છે. અને એ રીતે એનું અર્થઘટન થાય છે, 0 થી 1, બરાબર, હોય છે. તે પ્રમાણે તેનું અર્થઘટન જે છે નીચે મુજબ થાય છે. તો આપણે બે ચલ વચ્ચેનો જે નિયત સંબંધ હોય એની વિશ્વસનીયતા ચકાસવા માટે આપણે નિશ્ચાયકતાના આંકના માપનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર ને. તો આપણે એનું જે આરના વર્ગની કિંમત જે આપણને મળે તો એ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ બંને ચલ વચ્ચેની વિશ્વસનીયતા ખરેખર છે, હોય તો શું, કેવી રીતે છે, એનો આપણને ખ્યાલ આવે. એટલે એ રીતે આપણે આરના વર્ગની કિંમતનું જે અર્થઘટન આપણે થતું હોય છે, બરાબર. તો એ આપણે જોઈએ કે જે આપણે જોયું કે ભાઈ આરના વર્ગની કિંમત જે છે એ 0 થી 1ની વચ્ચે એનો વિસ્તાર હોય છે. તો એ પ્રમાણે હવે આપણે એનું અર્થઘટન જે છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલું એમાં એ રીતે લખો કે જો આરનો વર્ગ બરાબર આપણે 1 હોય, આરના વર્ગની કિંમત જે છે એ આપણને એક્ઝેક્ટ 1 મળે, હા, 1 હોય તો ચલ એક્સ અને જુઓ, ચલ એક્સ અને
વાય વચ્ચે નિયત સંબંધની જે ધારણા છે, જે નિયત સંબંધની આપણે ધારણા કરીએ એ સંપૂર્ણ વિશ્વસનીય છે એમ કહેવાયું. સંપૂર્ણ વિશ્વસનીય છે તેમ કહેવાય. બરાબર. જો આરના વર્ગની કિંમત આપણને કમ્પ્લીટલી 1 મળે તો એનો મતલબ શું થાય કે ચલ એક્સ અને વાય વચ્ચેનો જે નિયત સંબંધ છે એની જે ધારણા માનો કે આપણે કરીએ એ સંપૂર્ણ વિશ્વસનીય છે, એટલે કે 100% સંપૂર્ણ અથવા તો 100% વિશ્વસનીય છે. બરાબર, એમ આપણે કહી શકીએ. પછી જો બીજું આપણે એમ કે જો આરના વર્ગની કિંમત જે છે એ 1ની નજીક હોય, 1ની નજીક હોય તો આપણે એમ કહી શકીએ કે ચલ એક્સ અને વાય વચ્ચેનો નિયત સંબંધ જે છે, એટલે કે એના વચ્ચેના નિયત સંબંધની ધારણા ખાલી યોગ્ય છે એમ આપણે કહેવાય. બરાબર, યોગ્ય છે તેમ કહેવાય. એટલે કે સંપૂર્ણ વિશ્વસનીય છે એમ આપણે ના કહી શકીએ. આરના વર્ગની કિંમત જો 1ની નજીક હોય તો આપણે એમ કહી શકીએ કે ચલ એક્સ અને વાય વચ્ચે જે નિયત સંબંધની ધારણા જે છે એ યોગ્ય છે, એટલે કે અયોગ્ય નથી. બરાબર, એવું આપણે કહી શકીએ. એટલે આ બધું જે અર્થઘટન છે એ નીચે તમે જોશો તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ એની એ રીતે ચર્ચા કરેલી જ છે. બરાબર, જો આરના વર્ગની કિંમત 1 હોય તો એ 100% વિશ્વસનીય કહેવાય. પછી આરના વર્ગની કિંમત 1ની નજીક હોય તો એ નિયત સંબંધની ધારણા જે છે એ યોગ્ય છે એમ આપણે કહી શકીએ. પછી જો આરના વર્ગની કિંમત માનો કે 0 હોય તો એ રીતે આપણે આરનો વર્ગની કિંમત 0 હોય તો એનો મતલબ એમ થાય કે બંને ચલ વચ્ચે જો સહસંબંધ નથી તો પછી નિયત સંબંધ પણ આપણે એ જ રીતે, બરાબર, એટલે બિલકુલ વિશ્વસનીયતાનો અભાવ આપણે કહી શકીએ ને એ રીતે. તો ત્રીજું આપણે એ રીતે લખો કે ભાઈ આરનો વર્ગ બરાબર 0 હોય તો ચલ એક્સ અને વાય વચ્ચે નિયત સંબંધ નિયત સંબંધનો અભાવ છે. જેમ આપણે આર માટે સહસંબંધનો અભાવ છે એમ આપણે કહેતા હતા. એટલે કે ચલ એક્સ અને વાય વચ્ચેના જે નિયત સંબંધની જે વિશ્વસનીયતા જે છે એનો અભાવ છે એમ આપણે કહી શકીએ. એટલે કે નિયત સંબંધ જ નથી બંને ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો. તો એવું આપણે કહી શકીએ. અને ચોથું, માનો કે આરના વર્ગની કિંમત જે છે એ 0ની નજીક હોય તો આપણે એમ કહી શકીએ કે ચલ એક્સ અને વાય વચ્ચેનો જે નિયત સંબંધ છે, નિયત સંબંધ જે છે એ વિશ્વસનીય નથી. એટલે નિયત સંબંધ હશે પણ એ વિશ્વસનીય નથી એવું આપણે કહી શકીએ કે આરના વર્ગની કિંમત જો 0ની નજીક હોય તો ચલ એક્સ અને વાય વચ્ચેનો જે નિયત સંબંધ હોય છે એમાં વિશ્વસનીય નથી. બરાબર, અથવા અયોગ્ય શબ્દ આપણે નથી મૂકતા, પણ આપણે એમ કે ભાઈ જો 0ની નજીક હોય તો આપણે એવું કહી શકીએ કે ચલ એક્સ અને વાય વચ્ચેનો જે નિયત સંબંધ જે હોય એની કિંમત તો એ વિશ્વસનીય નથી એવું આપણે કહી શકીએ. જો 0 જ હોય તો પછી બંને વચ્ચે નિયત સંબંધનો અભાવ છે. તો એ રીતે આપણે આરનો વર્ગ જે છે એ એક 2 ચલ વચ્ચેનો જે નિયત સંબંધ હોય છે તો એની વિશ્વસનીયતા બતાવતું આ એક માપ છે. એટલે એને આપણે, બરાબર, પ્રેક્ટિકલ દાખલા એ રીતે હોય આપણે નિશ્ચાયકતાનો આંક મેળવી અને એનું અર્થઘટન પણ આપણને કરવાનું કીધું હોય તો આપણે એ રીતે એનું અર્થઘટન કરી શકીએ છીએ. તો થિયરીમાં આપણે જે બધી ચર્ચા કરી છે તો હવે છેલ્લે આપણે થિયરીમાં નિયત સંબંધોની જે આપણે છે એના ઉપયોગમાં
જે સાવચેતીઓ આપણે રાખવી પડે, છેલ્લે આપણે એ મુદ્દો જે છે તો એ ખાસ તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો પેજ નંબર 138 ઉપર એ માહિતી આપેલી છે. તો નિયત સંબંધના જે આપણે બે ચલ વચ્ચેનો નિયત સંબંધની જે આપણે અભ્યાસ કરીએ છીએ તો એના અભ્યાસમાં જે સાવચેતીઓ આપણે રાખવી પડે એ પરીક્ષામાં ઘણીવાર 1-2 ગુણમાં પૂછાતું હોય છે, રાખવી પડતી સાવચેતીઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 148 ઉપર એ આપેલી છે બંને સાવચેતીઓ. તો જુઓ, પહેલી સાવચેતી એમાં એ છે કે આપણે સાપેક્ષ ચલની અનુમાનિત વિશ્વસનીયતા જે છે, એટલે કે ચલ એક્સ અને વાય વચ્ચેનો જે નિયત સંબંધ હોય એની વિશ્વસનીયતા આપણે જોયું કે નિશ્ચાયકતાના આંક પરથી ચકાસી શકાય છે. તો એ બંને ચલ વચ્ચેની વિશ્વસનીયતા જે છે એ આપણે નિશ્ચાયકતાના આંક દ્વારા ચકાસી અને પછી જ એની ખાતરી કરવી જોઈએ, પહેલી સાવચેતી. અને બીજી સાવચેતી જે છે એ આપણને કીધું છે કે જે નિયત સંબંધ દ્વારા આપણે બરાબર જે આપણો સાપેક્ષ ચલ છે વાય, એની આપણે અંદાજિત કિંમતનું જે અનુમાન કરીએ છીએ બરાબર, એક્સની કોઈ પણ જ્ઞાત કિંમત માટે, પણ એક્સની જો દૂરની કિંમત હોય તો એના માટે આપણે એ સાપેક્ષ ચલ વાયની કિંમતનું અનુમાન જે છે એ આપણે કરીએ તો એ યોગ્ય નથી. તો આ બંને જે સાવચેતીઓ છે એ ખાસ તમારી બુકમાં તમે નોંધી લેજો. પહેલી સાવચેતી કે આપણે જે બે ચલ વચ્ચેનો જે નિયત સંબંધ હોય તો એની વિશ્વસનીયતા આપણે આરના વર્ગ દ્વારા નક્કી કરવી જોઈએ અને એ દ્વારા એનો સ્વીકાર કરવો જોઈએ. અને બીજી જે સાવચેતી છે કે જે ચલ એક્સની કિંમત માટે આપણે વાયની કિંમતનું અનુમાન કરીએ છીએ તો ચલ એક્સની જે અવલોકિત કિંમતો હોય એનાથી દૂરની કિંમત માટે આપણે બરાબર વાયની કિંમતનું અનુમાન કરવું યોગ્ય નથી. તો બંને સાવચેતીઓ લખી નાખજો અને અભ્યાસ કરતા રહેજો. અસ્તુ, આભાર અને ધન્યવાદ.